ચાલો તો અમુક ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે બાયોસ્ફિયર અને પર્યાવરણીય બાયોસ્ફિયર ઉપર એક એની રચના અને એના ઘટકો ઉપર 3 વિધાન આપેલા છે. એના આધારે આપણે ક્વેશ્ચન સુધી પહોંચવાનું છે, આન્સર સુધી. આપણે શું કરીશું, આપણે 1 બાય 1 વિધાન જોતા જઈશું. આપણે એક પછી એક વિધાન જોઈશું. પહેલું શું કહે છે કે બાયોસ્ફિયર એ પૃથ્વીનો એ ભાગ છે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવી શકે છે. આપણે આની પહેલાં મેં તમને બાયોસ્ફિયર આખું 11મા ધોરણની ભૂગોળની અંદર એક અલગ જ ચેપ્ટર આપેલું છે. એ આખું મેં ડિટેલમાં ચલાવેલું છે અને એનો મેં તમને વિડીયો મોકલેલો હતો, બરાબર. તો એ બાયોસ્ફિયરવાળો પહેલાં તો એ આખો વિડીયો અરાઉન્ડ કલાકની આજુબાજુનો એ જોઈ નાખેલો છે તમે, બરાબર. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આપણે બાયોસ્ફિયર ડિટેલમાં ભણી ગયા છીએ. ડિટેલમાં જે 11મા ધોરણમાં આપેલું એ તમામ વસ્તુ જોયેલું છે, અથવા તો એની કરતાં પણ 2 વંડી, કારણ કે મેં એમાં અમુક વસ્તુ એની કરતાં પણ વધારાની ચલાવી દીધી રહી છે, બરાબર. તો બાયોસ્ફિયર ઇન શોર્ટ હવે આપણે ક્યારેય વાંધો પડે નહીં. તો પહેલું વિધાન એવું કહે છે કે બાયોસ્ફિયર એ પૃથ્વીનો એ ભાગ છે કે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવી શકે છે. એ વિધાન સાચું કે ખોટું? તો કે આ સાચી વાત છે. બાયોસ્ફિયર, બાયો એટલે જીવ, તો એનો મતલબ જ એ કે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવતું હોઈ શકે, બરાબર. તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે બાયોસ્ફિયર એ વાતાવરણ એટલે કે હવા, હાઇડ્રોસ્ફિયર એટલે કે પાણી અને લિથોસ્ફિયર એટલે કે જમીન, એ ત્રણેયના ઘટકોનું અત્યંત સંકલિત અને એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરતું ક્ષેત્ર છે. આ વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન પણ સાચું છે, બરાબર. આપણે જોઈ ચૂક્યા હતા કે એક રીતે 3 સર્કલ બને છે. કયા 3 સર્કલ? તો કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ. અને આ ત્રણેય જ્યાં ઇન્ટર કનેક્ટ થાય અને બરોબર વચ્ચેનું વેન ડાયાગ્રામ જે બને, એ વચ્ચેનો ભાગ જે છે એ શું છે? એ બાયોસ્ફિયર છે. હા, જીવાવરણ જેને કહીએ. અને સૌથી મોટું બાયોસ્ફિયર એક રીતે શું છે? પૃથ્વી છે. તો બીજું વિધાન પણ કેવું છે? સાચું છે. ત્રીજું વિધાન જોઈએ કે બાયોસ્ફિયર પૃથ્વીની સપાટીની આસપાસનું એક વિશાળ અને જાડું સ્તર છે. ત્રીજું વિધાન સાચું છે કે ખોટું છે? વિચારીને કહેવું તો. ચાલો, ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. ત્રીજું વિધાન ખોટું છે. શા માટે? કારણ કે બાયોસ્ફિયર એ પૃથ્વીની સપાટીની આસપાસનું આવરણ છે, એ વાત સાચી, પરંતુ એ વિશાળ અને જાડું નથી. એ વિશાળ અને જાડું નથી. એ કેવું છે? એ પાતળું છે. એટલે ત્રીજું વિધાન ખોટું છે. એ તો એકદમ પાતળું છે. કેટલું પાતળું છે એ બધું આપણે જોઈએ, બરાબર. તો એ એકદમ પાતળું છે. તો ખાલી પહેલું અને બીજું એ જ સાચા છે. આપણે ડાયરેક્ટ ત્રીજું વિધાન જોઈએ કે બાયોસ્ફિયર પૃથ્વીની સપાટીની આસપાસનું એક સાંકડું સ્તર છે. એટલે એક રીતે આપણે જો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે જો આપણે સમગ્ર પૃથ્વીને એક સફરજન માનીએ ને, તો આ જે બાયોસ્ફિયર છે ને, એ તો ખાલી એની છાલ જેટલું જ જાડું છે. એની છાલ જેટલું. તો તમે વિચારો કે સફરજન, એપલ જે છે, એમાં છાલનું એની જાડાઈ તો એકદમ ઓછી, એકદમ પાતળી હોય ને, અંદરનો જે એનો માલ, અંદરનો ગુર્દો, જે વ્હાઇટ સફેદ ભાગ જે છે એ વધારે હોય. તો મતલબ કે જાડું નથી, એકદમ પાતળું આવરણ છે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. જો નીચે ફોટો પણ આપેલો છે. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર એટલે જલાવરણ અને એટમોસ્ફિયર એટલે વાતાવરણ. અને એ ત્રણેય જ્યાં કનેક્ટ થાય એને બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બીજા નંબરનો. એમાં પણ વિધાન આપેલા છે. પહેલું વિધાન જોઈએ કે બાયોસ્ફિયરની અંદર જીવન માટે જરૂરી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બાયોસ્ફિયર શું આપણે જોઈ લીધું. તો બાયોસ્ફિયરની અંદર જીવન જીવવા માટે મુખ્ય સ્ત્રોત, મેઇન એનર્જી સોર્સ જે છે એ સૂર્ય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે યસ, રાઈટ, એ સાચી વાત છે. એ સૂર્ય વિશે આપણે ઓલરેડી બધું ડિટેલમાં સમજી ગયા છીએ. સનરેઝ, સૂર્યના કિરણો, સોલાર એનર્જી કઈ રીતે મહત્ત્વનું છે એ બધું જોઈ લીધું છે, બરાબર. પહેલું સાચું છે. બીજું જુઓ તો કે સજીવો માટે જરૂરી પોષક તત્વો, ન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વો માત્ર પાણી અને જમીનમાંથી જ પ્રાપ્ત થાય છે. એવું કહે છે કે સજીવો માટે જેટલા પોષક તત્વો રહ્યા ને, એ ખાલી પાણી અને જમીનમાંથી જ મળે છે. શું એ વાત સાચી છે કે ખોટી છે? તો એ વાત ખોટી છે, બરાબર. કારણ કે પાણી અને જમીનમાંથી જ મળે એવું થોડું છે. વૃક્ષમાંથી પણ મળી જાય, બીજી જગ્યાએથી પણ મળી જાય, પ્રાણીઓમાંથી પણ મળી જાય, બરાબર. તો બીજું વિધાન ખોટું છે. માત્ર પાણી અને જમીનમાંથી મળે એવું નથી, બરાબર. તો બીજું વિધાન કેવું પડશે? ખોટું પડશે. ત્રીજું વિધાન આપણે જોઈએ કે જીવન ચાલુ રાખવા માટે સમાન રસાયણોનો વારંવાર પુનઃ ઉપયોગ થતો રહે છે. જીવન આપણે જો ચાલુ રાખવું હોય ને, તો સમાન રસાયણો એટલે કે એક જ પ્રકારના રસાયણો, એનો વારંવાર પુનઃ ઉપયોગ, રિસાયકલ થતું રહે છે. એ વાત સાચી કે ખોટી? તો કે એ વાત સાચી છે, બરાબર. એ આપણે જોયેલું જ છે. એક રીતે જોઈએ તો એક વૃક્ષ છે, એ વૃક્ષ શું થશે? તો કે મોટું થશે, એના પાંદડાની ખરી જશે, ડાળીને, ફળને, ફૂલને ખરી જશે, નીચે જમીનમાં પડી જશે, જમીનમાં કોહવાઈ જશે, અને ફરીથી શું થઈ જશે? તો કે ફરીથી એ કોહવાઈ અને જમીનની અંદર ખાતર બની જશે, અને એમાંથી ફરી પાછું કંઈક નવું ઉગશે, બરાબર. એટલે અર્થ
પૃથ્વીની અંદર બાયોસ્ફિયરની અંદર આવું જે રિસાયકલિંગ જે છે વારંવાર સતત લગાતાર ચાલુ જ રહેતું હોય છે અને લગાતાર થતું જ રહેતું હોય છે. બરાબર, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો એ સાચું છે. યસ, રાઈટ. આપણે ચક્ર જેટલા ભણ્યા બરાબર, બાયો જીઓ કેમિકલ સાયકલ, જેને બધાને આપણે કહીએ બાયો જીઓ કેમિકલ સાયકલ, એની સાથે પણ કે એમાં રિસાયકલ થતું જ રહે. વોટર સાયકલ જોઈ આપણે, કેલ્શિયમ સાયકલ જોઈ, નાઇટ્રોજન સાયકલ જોઈ, બરાબર, આપણે ઘણી બધી સાયકલ જોઈ. તો એ બધાની અંદર આપણે જોઈએ કે હકીકતમાં આખું ચક્ર જે છે ગોળ 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 ફર્યા જ રાખે છે. બરાબર. બીજું વિધાન ખોટું હતું, કારણ કે પોષક તત્વો હવા, પાણી અને જમીન ત્રણેયમાંથી મળે છે. હવામાંથી પણ મળી શકે છે ને હવામાંથી મળે એ કયા પોષક તત્વો? એ આપણે જે ચક્ર જોયું એ જ તે, બાયો જીઓ કેમિકલ જે ચક્ર જોયું એ જ તે. બરાબર, કેલ્શિયમ ને એ બધું આપણને મળે, કાર્બન ને એ બધું મળે એ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, આગળનો ત્રીજો ક્વેશ્ચન જે છે એ જીવનનું વિતરણ અને ક્ષેત્રીય મર્યાદા એના બારામાં છે, એના સંબંધિત એક આપેલું છે. પહેલું વિધાન છે કે ધ્રુવીય પ્રદેશમાં એટલે કે પોલાર એરિયાઝની અંદર બહુ ઓછા સજીવો રહે છે. ધ્રુવીય વિસ્તારમાં બહુ ઓછા સજીવો રહે છે, જ્યારે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલમાં છોડ અને પ્રાણીઓની અત્યંત સમૃદ્ધ વિવિધતા હોય છે. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન બિલકુલ સાચું છે. પહેલાં ચલો મારો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્રુવીય પ્રદેશ એટલે શું? ધ્રુવીય પ્રદેશ કોને ગણવાના? યસ, 90 ડિગ્રી નોર્થ એન્ડ 90 ડિગ્રી સાઉથ. 90 ડિગ્રી નોર્થ અને 90 ડિગ્રી સાઉથમાં જે છે, બરાબર, પૃથ્વીને આપણે ગોળ માનીએ તો ઉપરના જે નોર્થમાં 90 ડિગ્રી અને સાઉથમાં જે 90 ડિગ્રી જે છે એ, તો અહીંયા બહુ ઓછા સજીવો રહે છે. કેમ? કારણ કે અહીંયા ઠંડી ખૂબ જ વધારે હોય છે અને ઠંડીમાં સામાન્ય રીતે સર્વાઈવ કરી શકાય નહીં, સજીવો સર્વાઈવ. એટલે અહીંયા સામાન્ય રીતે બેક્ટેરિયા ને એવું બધું જોવા મળે છે. અને એ બેક્ટેરિયાને એ પણ કેવો હોય છે? તો કે એ પણ સુસુપ્ત અવસ્થાની અંદર હોય છે, ડોર્મેન્ટ અવસ્થાની અંદર હોય છે. બરાબર. અને બીજું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઇંગ્લિશમાં કહીએ તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એ કઈ જગ્યાએ આવશે? એનો એરિયા, એનો વિસ્તાર કયો એ કહી શકશો? ઉષ્ણકટિબંધ, રાઈટ. કર્કવૃતથી તો મકરવૃતની વચ્ચેનો વિસ્તાર, કર્કવૃતથી મકરવૃત વચ્ચેનો વિસ્તાર, એટલે કે 23.5 ડિગ્રી નોર્થ ઉત્તરથી લઈને તો 23.5 ડિગ્રી સાઉથ એટલે કે દક્ષિણ સુધીનો. બરાબર, તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વૈશ્વિક જૈવ વિવિધતા, ગ્લોબલ બાયોડાયવર્સિટી જે છે ને એના આશરે 50%નું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આખા વિશ્વની અંદર જેટલી જૈવ વિવિધતા જે છે એમાંની 50% જૈવ વિવિધતા તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. બરાબર. ત્રીજું વિધાન જોઈએ. ત્રીજું વિધાન શું કહે છે કે જીવંત સજીવો બાયોસ્ફિયરના સમગ્ર વિસ્તારમાં સમાન રૂપે વહેંચાયેલા હોય છે. જીવંત સજીવો, જેટલા પણ સજીવો જે છે એ બાયોસ્ફિયરના સમગ્ર વિસ્તારમાં, બાયોસ્ફિયરની અંદર તમામ જગ્યાએ સમાન રૂપે વહેંચાયેલા હોય છે. વિધાન સાચું કે ખોટું? વિધાન ખોટું છે. ચલો આને આપણે બીજી રીતે પણ સમજી શકીએ. આપણે એક રીતે જોઈએ, બરાબર. પહેલાં તો બાયોસ્ફિયરના સમગ્ર વિસ્તારમાં સમાન રૂપે હોય છે, તો કે ના, બાયોસ્ફિયરના બધી જગ્યાએ સમાન રૂપે ક્યાં હોય છે? સમાન રૂપે નથી હોતું. એની ઉપરનું જ વિધાન જુઓ ને, બીજા નંબરનું વિધાન જુઓ. બીજા નંબરના વિધાનમાં શું કહે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલમાં 50% છે. તો એનો મતલબ શું? કે બાકીનો આખો વિસ્તાર જે વેચ્યો એમાં 50% છે. એનો મતલબ ત્યાં જ ખબર પડી જાય ને. ચલો સમજો, અહીંયા હું તમને એક અત્યંત મહત્ત્વની ટ્રીક સમજાવું. જ્યારે કાંઈ ખબર ન પડતી હોય, ત્યારે કાંઈ આપણને ખબર જ નથી, માની લો, તો પણ આપણે એનાલિસિસની અંદર કીવર્ડ ટેકનિકના આધારે આપણને એટલી તો ખબર પડી જવી જોઈએ ને કે બીજું અને ત્રીજું વિધાન એક સાથે ક્યારેય સાચું ન હોઈ શકે. સમજાણું? આપણને ભલે કાંઈ ખબર નથી પડતી, પણ બીજું અને ત્રીજું વિધાન એક સાથે ક્યારેય સાચું પડી શકે નહીં. કેમ? કારણ કે જો વરસાદી જંગલો જે છે ઉષ્ણકટિબંધીય એ 50% પ્રતિનિધિત્વ ધરાવતા હોય, તો પછી સમાન રૂપે કઈ રીતે વહેંચાયેલું હોય? સમાન રૂપે એનો મતલબ શું? એનો મતલબ એમ કે બધી જગ્યાએ સમાન સજીવો છે. તો એ તો ખોટું છે ને. તો એ ખોટું છે. શા માટે? કારણ કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં સૌથી વધુ બાયોડાયવર્સિટી, સૌથી વધુ સ્પીસીસ, પ્રજાતિ જોવા મળે છે. જ્યારે ધ્રુવોની અંદર, નોર્થ પોલ અને સાઉથ પોલની અંદર, ત્યાં તો કંઈ એટલી બધી સ્પીસીસ, પ્રજાતિઓ જોવા મળતી જ નથી. ત્યાં અત્યંત ઓછા સજીવો જોવા મળે છે, માત્ર બેક્ટેરિયાને એવું જ જોવા મળે છે. બરાબર. તો વાત કરીએ કે ત્રીજું વિધાન ખોટું પડશે. શા માટે ખોટું પડ્યું, કેવી રીતે ખોટું પડ્યું, એ ખ્યાલ આવ્યો? બરાબર. ચલો આગળ નીચે ફોટો આપેલો છે, બરાબર. એ ફોટો અત્યંત મહત્ત્વનો છે. આ ફોટો તમારા મગજની અંદર ઉતરેલો હોવો જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે નોર્થ પોલ અને સાઉથ પોલ 90 ડિગ્રી, તો એ શું છે? નોર્થ પોલ અને સાઉથ પોલ એ ધ્રુવીય વિસ્તારો છે. એ ધ્રુવીય વિસ્તારો છે. અહીંયા કેવું હશે? અહીંયા ઠંડી વધારે હશે. અહીંયા ઠંડી વધારે હશે. બરાબર. બરોબર વચ્ચેથી જે 0 ડિગ્રી નીકળે એને શું કહેવાય? ઇક્વેટર, વિષુવવૃત્ત કહેવાય. પૃથ્વી ઉપરના આ બધા અક્ષાંશ, રેખાંશ, આ તમને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર.
23.5 નોર્થ જે છે એ ટ્રોપિક ઓફ કેન્સર કર્કવૃત છે. 23.5 સાઉથ જે છે એ ટ્રોપિક ઓફ કેપ્રિકોન મકરવૃત છે. એક રીતે જોઈએ તો સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે. સૂર્યના કિરણો અહીંયા સીધા પડે ક્યાં? તો કે કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારમાં. કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વિસ્તારમાં, વિષુવવૃતની આજુબાજુના વિસ્તારમાં. એટલે અહીંયા તડકો ખૂબ જ વધારે હશે, તાપમાન ખૂબ જ ઊંચું હશે. કેમ? કારણ કે સૂર્યના કિરણો સીધા પડે છે એટલે. હવે સૂર્યના કિરણો સીધા પડે છે તો શું થશે? તો બાષ્પીભવન વધારે થશે. તડકો વધારે છે તો તાપમાન ઊંચું હશે તો બાષ્પીભવન થશે ને. બાષ્પીભવન થશે એટલે વરસાદ પણ વધુ આવશે. તો સૌથી વધુ વરસાદ ક્યાં આવે? સૌથી વધુ વરસાદ જે છે એ આ ઇક્વેટરની આજુબાજુ, વિષુવવૃતની આજુબાજુ આવે. આ કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવતો હોય છે, બરાબર. અને એટલે જ અહીંયા આ રેઇન ફોરેસ્ટ, જંગલો, વરસાદી જંગલો જે છે જોવા મળતા હોય છે. નોર્થ પોલ અને જેમ જેમ આજે ઇક્વેટર, વિષુવવૃત જે છે એનેથી જેમ જેમ ઉપર તરફ અથવા નીચે તરફ જતા જઈએ એમ તાપમાન કેવું થશે? તાપમાન ધીમે ધીમે વધતું જશે. તાપમાન ધીમે ધીમે વધતું જશે અને ધ્રુવ ઉપર તો અત્યંત વધી ગયું હશે, બરાબર. અને ધ્રુવ ઉપર કેવું હશે? તો કે અહીંયા તો સજીવો એટલા બધા જીવી શકશે નહીં. પૃથ્વીના ગોળામાં આપેલું હતું, બરાબર. સેમ એવી જ રીતે અહીંયા જો વર્લ્ડ મેપની અંદર પણ આપેલું છે. વર્લ્ડ મેપની અંદર પણ જો કર્કવૃત અને મકરવૃત, બરાબર, વચ્ચેનો પટ્ટો જે છે, આ જે ઉપરનો જે છે એ કર્કવૃત, નીચેનો જે છે એ મકરવૃત. આમાં તમે આપણે એ પણ, અને બરાબર વચ્ચેનો જે છે, બરાબર વચ્ચેનો પટ્ટો એ વિષુવવૃત છે. અમુક વાર વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ગુજરાતમાંથી વિષુવવૃત પસાર થાય છે. વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો એ વિધાન ખોટું પડશે, કારણ કે આપણે તો ક્યાંય વિષુવવૃતમાંથી તો નીકળતું જ નથી. વિષુવવૃત આપણા ઓલામાંથી નીકળતું નથી. વિષુવવૃત જે છે એ નીકળતું નથી, બરાબર. કર્કવૃત આપણા ભારત દેશના એક રીતે એક સરખા બે ભાગ કરવાની કોશિશ કરે છે. એ વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે એ વિધાન જે છે એ પણ સાચું પડશે, બરાબર. અને એક વિધાન એવું પૂછાઈ જશે કે આફ્રિકા ખંડમાંથી કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત ત્રણેય વૃત પસાર થાય છે. એ વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો એ વિધાન સાચું પડશે. અહીંયા આફ્રિકા ખંડ આપણે જોઈ શકીએ છીએ. આફ્રિકા ખંડમાંથી આ કર્કવૃત, આ મકરવૃત અને આ વિષુવવૃત ત્રણેય વૃત પસાર થાય છે, બરાબર. સમજાણું કે ન સમજાણું? તો આ અક્ષાંશ ને એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. તમામ બાબત જે છે તમને એના વિશે આઈડિયા હોવો જોઈએ, બરાબર. ચલો આગળનો ક્વેશ્ચન છે કે બાયોસ્ફિયર ઉપર જ છે. બાયોસ્ફિયરની અમુક મર્યાદા ઉપર કે જીવન બાયોસ્ફિયરમાં મહાસાગરની સપાટીથી 200 મીટર નીચે અને સમુદ્રની સપાટીથી લગભગ 6000 મીટર ઉપરના ભાગમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે બાયોસ્ફિયર જે છે એ મહાસાગરની સપાટીથી 200 મીટર નીચે જોવા મળે છે અને સમુદ્રની સપાટીથી લગભગ 6000 મીટરના ઉપરના ભાગમાં જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. આ એક આંકડાકીય માહિતી છે, એ તમારે યાદ રાખી લેવાની કે મહાસાગર હોય તો 200 મીટર સુધીના એરિયામાં જોવા મળે અને સમુદ્ર સપાટી હોય તો ત્યાંથી 6000 મીટરના ઉપરના ભાગમાં વિપુલ પ્રમાણમાં સજીવો જોવા મળે છે. એની નીચે જોવા મળતા હશે કે નહીં મળતા હોય એ હજી આપણને એટલો બધો આઈડિયા છે નહીં. કેમ? કારણ કે આપણે અહીંયા સુધી હજી પહોંચેલા પણ નથી. આપણે વાત કરેલી હતી કે વિશ્વની ઊંડામાં ઊંડી જે ટ્રેન્ચ જે છે એ મરિયાના ટ્રેન્ચ છે, ખાઈ જે છે જે પેસિફિક ઓશિયનમાં છે, જે 11 કે 12 કિલોમીટર જેટલી છે, બરાબર. આપણે અહીંયા જ સુધી પહોંચેલા એ તે રડાર દ્વારા અને બીજા અમુક મશીનને, રોબોટ્સને એના દ્વારા આપણે રૂબરૂ તો ક્યાંય પહોંચ્યા છીએ નહીં. એક રીતે જોઈએ તો આપણે આકાશની અંદર બહુ દૂર દૂર સુધી પહોંચી ગયા છીએ. અવકાશની અંદર સેટેલાઇટ્સ પ્રક્ષેપિત કરી દીધા, લોન્ચ કરી દીધા, પણ જમીનની અંદર ઊંડાણમાં, આપણે દરિયાની અંદર ઊંડાણમાં એ બધી જગ્યાએ હજી આપણે પહોંચી શક્યા નથી. ઓકે, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ બીજું વિધાન જોઈએ તો બાયોસ્ફિયર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો, સૌથી ઊંચા પર્વતો, સૌથી ઊંડા મહાસાગરો જેવા આત્યંતિક સ્થાનોએ ગેરહાજર હોય છે. એટલે કે અમુક એવા વિસ્તારો છે કે જેમ કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, સૌથી ઊંચા પર્વત, સૌથી ઊંડા મહાસાગર, એવા સ્થળે જીવન ગેરહાજર છે. શું આ વાત સાચી કે ખોટી? ચલો હવે સમજીએ. આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે ક્યાં ગેરહાજર હોય છે? જીવન ક્યાં ગેરહાજર હોય છે? અહીંયા પણ અમુક સજીવો તો જોવા મળે જ છે ને. અમુક સજીવો જે છે એ તો જોવા મળે જ છે. મેં તમને કીધું હતું કે ટાઇગા અને ટુન્ડ્રા ઇકોસિસ્ટમ જોઈ હતી. ટાઇગા અને ટુન્ડ્રા ઇકોસિસ્ટમ ક્યાં જોવા મળે? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જોવા મળે છે ને. એ ધ્રુવોમાં જોવા મળે છે અને એની અંદર પણ બેક્ટેરિયા ને એ બધું તો જોવા મળે છે ને. પણ એ બેક્ટેરિયા કેવો હોય છે? તો કે સુસુપ્ત અવસ્થામાં, ડોર્મેન્ટ અવસ્થાની અંદર જતા રહી હોય છે. પણ જ્યારે આમાં તો એમ કહી છે કે ગેરહાજર હોય છે. તો ગેરહાજર ક્યાં હોય છે? ગેરહાજર હોતું નથી. આપણે નથી રહી શકતા, મનુષ્ય આ નથી રહી શકતો. ઇટ ડઝન્ટ મીન, એનો મતલબ એવો નથી કે બીજું કોઈ અહીં નથી રહી શકતું. બેક્ટેરિયાની એને તો શું, એને તો એ તો રહે જ છે અહીંયા, બરાબર. સમજાણું? બીજું વિધાન ખોટું છે. ઓકે,
તો ગેરહાજર તો હોતું નથી, બરાબર, એ ગેરહાજર હોતું નથી. ત્રીજું વિધાન જોઈએ કે આત્યંતિક ઊંચાઈએ એટલે કે ખૂબ ઊંચાઈએ જતા રહીએ, જેમ કે 8000 મીટરથી વધારે, તો અહીંયા ફૂગ અને બેક્ટેરિયાના બીજ જોવા મળે છે. ફૂગ અને બેક્ટેરિયા જોવા મળે છે, જે અત્યારે જ મેં તમને ચલાવી દીધું. અહીંયા ફૂગ અને બેક્ટેરિયા જોવા મળે છે. અને આ ઊંચાઈએ તેઓ મેટાબોલિક રીતે સક્રિય હોય છે. ચલો, આ એક વસ્તુ તમારી માટે નવી છે, એ સમજી લઈએ. વોટ ઇઝ મેટાબોલિક? મેટાબોલિઝમનો મતલબ શું, એ ખ્યાલ છે તમને કંઈ? મેટાબોલિક એટલે શું, મેટાબોલિઝમનો મતલબ શું, કંઈ ખ્યાલ? ચલો, મેટાબોલિઝમ અથવા મેટાબોલિકનો પ્રક્રિયા, આ મેટાબોલિક એને એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં કહેવાય ચયાપચયની ક્રિયા. ગુજરાતીની વિજ્ઞાનની ચોપડીમાં એવું લખેલું હોય ચયાપચયની ક્રિયા. ચયાપચયની ક્રિયા એટલે શું? તો કે એક રીતે પાચન થવાની ક્રિયા. પાચન થવાની ક્રિયા એક રીતે આપણે જોઈએ, આપણે જે ખોરાક ખાઈએ ને, એ ખોરાકમાંથી જે ઉર્જા છૂટી પડે ને, એને જ તો પાચન થયું કહેવાય ને. આપણે ખોરાક ખાઈએ, માની લો કે ગવાર ખાધો કે રીંગણ બટેકા કે કોઈ પણ વસ્તુ આપણે ખાઈ લીધી, તો એમાંથી આપણા શરીરમાંથી એનર્જી છૂટી પડશે ને. અલગ અલગ કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, સ્ટાર્ચ, ચરબી, મિનરલ્સ, વિટામિન્સ, આ બધું છૂટું પડશે. કારણ કે શરીરને તો એ જ જોશે ને, બોડી જે છે બોડી એને તો એ જ જોશે. એક રીતે ઘણા બધા એવું પણ કહેતા હોય કે જે ટેસ્ટ જે છે, ટેસ્ટ એ તો જીભ માટે છે. જીભને ચટાકેદાર તડકાવાળું ખાવાનું જોઈએ છે, પણ પેટને તો, શરીરને તો એને હારે કંઈ લેવા દેવા નથી. એને તો શું જોઈએ? કાર્બોદિત, વિટામિન્સ ને આ બધું. ઓકે, ખ્યાલ આવ્યો? તો મેટાબોલિઝમ એટલે ખ્યાલ આવ્યો કે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા. ચયાપચયની ક્રિયા, પાચનની ક્રિયા એટલે કે ધ કોમ્પ્લેક્સ સેટ ઓફ કેમિકલ રિએક્શન ઇન ધ બોડી ધેટ કન્વર્ટ્સ ફૂડ ઇન્ટુ એનર્જી. એટલે કે ખોરાકને ઉર્જામાં જે પરિવર્તન કરવાનું જે પ્રક્રિયા જે છે, જે કેમિકલ રિએક્શન, આપણા શરીરની અંદર પણ એક રીતે કેમિકલ રિએક્શન થાય ને. આપણે ખોરાક ખાઈએ એટલે પછી આપણા શરીરની અંદર એ પાચન થવાની જે પ્રક્રિયા થાય, એ કેમિકલ રિએક્શન જ હોય. એ કેમિકલ રિએક્શનની અંદર ઘણા બધા જે એસિડને એ પણ છૂટતા હોય, HCl ને એવું બધું પણ છૂટતું હોય, અને એમાંથી ધીમે ધીમે બધી વસ્તુ જે છે છૂટતી હોય. તો ઇન શોર્ટ મેટાબોલિઝમ ખ્યાલ આવ્યો. જો નીચે ફોટો પણ આપેલો છે, ફોટો જે છે એ પણ આપેલો છે કે ભાઈ મેટાબોલિઝમ શું છે. એ મેટાબોલિઝમની અંદર જો એક બાજુ આ દોરેલું છે શું, કેમિકલ એનર્જી બધા, અને એમાંથી આપણને આ બધી એનર્જી મળે છે. ઓકે, તો મેટાબોલિઝમ ખ્યાલ આવ્યો. હા, તો હવે આજે ઊંચાઈ ઉપર જે સજીવો જોવા મળે ને, 8000 મીટરથી વધુ ઊંચાઈ ઉપર, ત્યાં આ લોકો મેટાબોલિઝમ ન કરતા હોય. કારણ કે મેં તમને કીધું ને, એ તો ડોરમેન્ટ હોય, સુસુપ્ત અવસ્થાની અંદર જતા રહ્યા હોય, સૂઈ ગયા હોય એટલે એમને એનર્જીની જરૂર ના પડતી હોય. જોકે એવું તો ના કહી શકાય કે એનર્જીની જરૂર ના પડતી, પરંતુ એ લોકોએ શું કરેલું હોય કે જે તે સમયે એનર્જી એકઠા કરીને રાખેલી હોય, સ્ટોર કરીને રાખેલી હોય, સ્ટોરેજ કરીને રાખેલી હોય, અને એ એનર્જીનો જ્યારે અત્યંત વધુ, જ્યારે ઠંડીને બધું પડે ત્યારે સૂઈ જાય અને એ એનર્જીનો ત્યારે ઉપયોગ કરે. ચરબીની અંદર એ એનર્જી છુપાયેલી રાખે અને એ એનર્જીનો ધીમે ધીમે ઉપયોગ કરે. એટલે ઇન શોર્ટ, અહીંયા મેટાબોલિક એક્ટિવિટી, ચયાપચયની ક્રિયા, ખોરાકની પાચન ક્રિયા થતી નથી. ખોરાકની પાચન ક્રિયાને આપણે એક રીતે એવું પણ કહી શકીએ કે આ એક એવી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? કે ઉર્જા બનવાની પ્રક્રિયા, કેમિકલ રિએક્શન દ્વારા ઉર્જા બનવાની પ્રક્રિયા છે ચયાપચય પાચનની ક્રિયા. તો એ અહીંયા થતી નથી. કારણ કે અહીંયા શું હોય છે, અહીંયા આ બધા સજીવો ડોરમેન્ટ અવસ્થાની અંદર જતા રહ્યો છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય